ગેસની અછતની વચ્ચે રાજકોટમાંથી ઝડપાયું છે ગેસ રિફિલિંગનું કૌભાંડ। રાજકોટમાં પારડી ગામ પાસે પોલીસે દરોડો પાડ્યો, જ્યાં ખાલી અને ભરેલા કુલ 87 જેટલા સિલિન્ડર પોલીસે જપ્ત કર્યા છે। ગેસ સિલિન્ડરની કાળાબજારી કરતા કુલ 2 આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ગેસની અછતની વચ્ચે રાજકોટમાંથી આ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 87 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે। જે કાળાબજારી બાટલા કરતા હોય, જે અનુસંધાને જરૂરી વોચમાં રહેલ હોય, જેથી આ કામે અમારી જુદી જુદી ટીમો ગોંડલ ડિવિઝનની કાર્યરત હોય, જેમાં સાપર પોલીસ સ્ટેશન આરબી રાણા સાહેબ, વિજી જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફોને હકીકત મળેલ કે પારડી શીતળા માતાજીના મંદિર પાસે 2 એસમો એલપીજીના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર રિફિલિંગ કરતા હોય, જેથી ત્યાં તેઓ જગ્યાએ જરૂરી કાર્યવાહી કરતા રાજીવ રંજન કુમાર કમલ કિશોર બિન રાજીવ કમલ કિશોર બિન મૂળ બિહારના અને હાલે પીપળીયા ગામ રહે છે, તેઓ પાસેથી નાના મોટા અલગ અલગ સાઇઝના સિલિન્ડર 87 અને ઇલેક્ટ્રિક કાંટો, રેગ્યુલેટર વગેરે કુલ 80,600નો મુદ્દામાલ મળી આવેલ છે। તેને ભારતીય ન્યાય સંહિતા કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3 અને 7 મુજબ જરૂરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલા છે।